નમસ્કાર મિત્રો, માણેશિયા ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે। આપણે અગાઉ વિડીયોની અંદર વાત કરી હતી કે શિયાળાની ઠંડીમાં પશુઓને કેવી રીતે સાચવવા અને કઈ કઈ બાબતોની કાળજી રાખવી। તો એની અંદર આપણે એક રોગનું ઉચ્ચારણ કર્યું હતું જેનું નામ હતું ખરવા મોવાસા। તો ખરવા મોવાસા એ તમને જણાવી દઉં કે ઠંડીમાં થતો રોગ છે અને આપણા પશુને ખરવા મોવાસા થયો હોય તો લક્ષણો શું છે, મતલબ કે આપણે સાદી ભાષામાં કહીએ તો નિશાની શું હોય કે આપણે એને એ લક્ષણો જોઈને આપણે કહી શકીએ કે આપણે અંદાજ આપણા પશુને લગાવી શકીએ કે અમારા પશુને ખરવા મોવાસાની બીમારી લાગી છે। હું તમને પહેલાં એ જણાવી દઉં કે આ રોગ એ વાયરસથી થતો રોગ છે, બરાબર। એટલે જો કદાચ અગાઉ પણ મેં વાત કરી હતી કે કદાચ તમારા વાડામાં 10 પશુ 5 પશુ કાં તો વધારે પ્રમાણમાં છે 50 પશુ, તો જે પણ પશુને બીમારી લાગી હોય એ પશુને આપણા સાજા પશુથી દૂર રાખવાનું, બરાબર। ખાસ આ બાબત તો વધારે ધ્યાનમાં રાખવાની। તો હું તમને જણાવું કે પશુના શરીરમાં કયા પ્રકારના આપણને લક્ષણો દેખાય, તો માની લેવું કે પશુની અંદર ખરવા મોવાસા, જેને ઇંગ્લિશમાં આપણે એફએમડી કહીએ, ફૂટ માઉથ ડિસીઝ, એ બીમારી લાગી છે, બરાબર। તો સૌ પ્રથમ પશુને તાવ આવે। તાવ તો દરેક બીમારીમાં આવે, પરંતુ આ બીમારીની અંદર પશુને તાવ ચડ ઉતર આવે। કોક દી 103 સેલ્સિયસ હોય તો કોક દી 105 થઈ જાય, સવારમાં થોડો ઓછો હોય તો સાંજે વધી જાય, સાંજે ઓછો હોય તો સવારમાં વધી જાય, એ પ્રકારનું ચડ ઉતર તાવ આવે, બરાબર। બીજા નંબરમાં વાત કરીએ તો મોઢામાંથી ખૂબ જ લાળનું પ્રમાણ બહાર જમીન પર પડતું હોય છે। તમે લગભગ તમારા પોતાના અંદાજમાં તમે કહી શકો છો, તમે પશુપાલન સારી રીતે કરતા હો, કે મારા પશુની અંદર કેમ આટલું બધું લાળનું વહન થતું જોવા મળે છે। ક્યારે મેં પશુની અંદર થતું અમને નથી દેખાયું, પરંતુ આજે અમારા પશુની અંદર પશુનું લાળનું વહન કેમ થાય છે એટલો તો આપણે અંદાજ લગાવી શકીએ, બરાબર। તો બીજા નંબરના અંદર લક્ષણ જોવા મળે આપણને મોઢામાંથી લાળનું વહન મોટા પ્રમાણમાં થતું જોવા મળે, તો માની લેવું કે અમારા પશુને આ બીમારી લાગી છે ખરવા મોવાસા। ત્રીજા નંબરમાં જ્યારે તાવ અને લાળ બંને આપણને જોવા મળે, ત્રીજા નંબરમાં જીભ, પછી આપણે સાદી ભાષામાં આપણે કહીએ ને તાળવું, તથા મોઢામાં હોઠના અંદરના ભાગે, મોઢામાં હોઠના અંદરના ભાગે ફૂલ્લા થાય, મોટા, થોડાક જ મોટા, અને એ ફૂલ્લા 3 દિવસ 4 દિવસની અંદર ફૂટે, અને ફૂટે પછી એમાંથી ચાંદા પડે, બરાબર। તો આવા જો ચાંદા પડે, ફોલ્લા થાય, આવા લક્ષણો બી જોવા મળે તો માની લેવું કે આ બીમારી અમારા પશુની અંદર થયેલ છે। આગળ વાત કરીએ તો 4 પગના ખૂર આપણે જે કહીએ આપણે ખરિયા, એની વચ્ચેની જગ્યાની અંદર જે નાના એવા થોડા પ્રમાણમાં ફૂલ્લાઓ થાય, અને એમાંથી ખૂર એ વધારે પ્રમાણમાં થોડો આપણે કહીએ ને કે પાકી જાય, તો પણ માની લેવું કે અમારા
પશુની અંદર આ પ્રકારનો રોગ થયેલ છે. મેં આ જે બધા જ પ્રકારના જણાવ્યા તમને લક્ષણો, એ લક્ષણો જો આપણા પશુની અંદર જોવા મળે, બરાબર, તો માની લેવાનું કે અમારા પશુને આ પ્રકારની બીમારી થયેલ છે. અને જો ના થઈ હોય, કદાચ તાવ કે લાળ એમનેમ આવતી હોય, તો પણ આપણા પશુને આપણે સારા ડૉક્ટરની પાસે સારી સારવાર કરાવવાની, કે જેથી ઠંડીમાં બીજા પશુઓને પણ રોગચાળો ના થાય. બરાબર, મેં અગાઉ પણ કહ્યું હતું કે શિયાળો એ આપણી સમક્ષ આપણે જોવા જઈએ તો દૂધ ઉત્પાદનમાં સારો, પરંતુ આપણે આમ જોવા જઈએ તો રોગનું પ્રમાણ વધારે થતું હોય છે. કેમ કે આ રોગ એ બેક્ટેરિયાથી રોગ થાય છે, એટલે એક પશુને થયું હોય તો બીજા પશુને થવાની ચોક્કસ સંભાવના રહેતી હોય છે. બરાબર, તો આજે આપણે વાત કરી ખાલી લક્ષણોની. આવતીકાલે આપણે વાત કરીશું ખરવા મોવાસાના ઉપાયો, કે આપણે ઘરગથ્થુ કેવા ઉપાયો કરી શકીએ, કેવા ઈલાજો ઘરે બેસીને કરી શકીએ, અને આપણે મેડિસિન કઈ વાપરવી એની પણ વાત કરીશું આવતીકાલના વિડીયોમાં. પરંતુ આજનો વિડીયો જો તમને સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલ પર અમારી સાથે નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકનના નિશાનને પણ દબાવજો, જેથી આવનારા આપણે બંને ભાષાની અંદર વિડીયો બનાવીએ છીએ, કે જેના કારણે આપણા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચતી રહે અને પશુપાલનની ઘણી એવી જાણકારી ખબર ના હોય તો આપણને મળી રહે. થેન્ક યુ.